हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ યાપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના એવા જીવન પ્રસંગોનું આપણે આચમન કરવું છે કે જે પ્રસંગો દ્વારા આપણને પણ ખ્યાલ આવે કે આપણે પણ વિષયોમાંથી કઈ રીતે અનાસક્ત રહેવાનું છે। જો ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો સાંભળવાથી આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થતી જોવા મળે છે। અને દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ વિષયોની અંદર આસક્ત હશે ત્યારે એના જીવનની અંદર કંઈક ને કંઈક દુઃખો આવતા હશે, પરંતુ જે વિષયમાંથી પોતે નિર્લેપ રહે છે, પોતે અનાસક્ત રહે છે, તો એના જીવનની અંદર સુખ આવે છે। અરે જન્મ મરણના મૂળની અંદર પણ એવા સ્વભાવો કે એવા વિષયો પ્રત્યેની આસક્તિ જ મૂળભૂત જવાબદાર જોવા મળે છે। પણ આજે આપણે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના એવા જીવન પ્રસંગોની વાત કરવી છે કે જે જીવન પ્રસંગો દ્વારા આપણને પણ ખ્યાલ આવશે કે પ્રમુખ સ્વામી મહારાજ કઈ રીતે પોતે એ વિષયોમાંથી અનાસક્ત રહી શકતા હતા। જો આમ તો સમાજની અંદર કોઈક વ્યક્તિ પાસે કંઈક હોય તો પોતે એ અનાસક્ત રહેવું ની અઘરી બાબત છે, અને તમારી પાસે ન હોય ને તમે અનાસક્ત રહ્યો તો એ કંઈ મોટી વાત ન કહી શકાય, એ તો તમને મળતું નથી વિષયો। પણ હોવા છતાં પણ એમાં અનાસક્ત રહેવું ને તો એ આ ગુણાતીત સત્પુરુષની એ સ્થિતિ છે, અને જે આજે આપણે એમના જીવન પ્રસંગો દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીશું। આમ તો વહેતું વારી એ નદીનો પરિચય છે, એમ છે ને સ્વામીશ્રીનો પણ એ સતત વહેતા જીવનની અંદર એ અનાસક્તિ રહ્યો ને એમનો પરિચય છે। અને તમે જુઓ કે 96 વર્ષ સુધી તેઓ આ પૃથ્વી ઉપર રહ્યા। સત્પુરુષ એ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા નથી। જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હું તો ચિરંજીવી છું, તમારા તો 30-35 વર્ષે દેહ પડી જશે, પરંતુ એ આપણને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ એ જોવા મળે છે। પરંતુ એ 96 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ જીવ્યા તો આપણને એમનો અનાસક્તિના ઘણા બધા એવા પ્રસંગો પ્રાપ્ત થાય છે। એ પંચ વિષયની એ છોડો એમને પોતે લલચાવી નહોતી શકતી, બાકી આપણને તો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પંચ વિષયો સંબંધિત થોડોક આપણને યોગ થાય ને એટલે તરત તે આપણે એમાં ગરકાવ થઈ જઈએ। અરે ધન કે વૈભવની એ જાકમ જોળ હોય ને તો એ પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય પ્રભાવિત નથી કરી શકી। અને આપણને તો થોડુંક ધન પૈસા સંપત્તિ આવી જાય એટલે આપણે તરત તે ખરીદી શરૂ કરી દઈએ। દરેક વ્યક્તિઓની એક માનસિકતા જોવા મળે છે। અરે ભાત ભાતના ભોગો એ પ્રમુખ સ્વામી મહારાજને એ પીરસવામાં આવતા હતા, પણ છતાં પણ એ સ્પર્શી નથી શક્યા। વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ આ જ આપણને જોવા મળે છે। અરે પદ હોય પ્રતિષ્ઠા હોય માણસને ગમે, એ તો એને માન સન્માનની અપેક્ષા આપણે રાખતા હોય, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય તે એવી બધી માન પ્રતિષ્ઠા માન મોભો લોભાવી નથી શકી। અરે ઘણા બધા એવા આધુનિક એવા પદાર્થો હોય ને તો એની પણ પ્રમુખ સ્વામી મહારાજને એ સ્પૃહા નહોતી રહી। જેમ અત્યારે મહંત સ્વામી મહારાજ જે રીતે નિસ્નેહી નિસ્પૃહી વર્તમાન જીવી રહ્યા છે, સાધુના પંચ વર્તમાનો હોય તો આ પંચ વર્તમાનો આપણને પ્રમુખ સ્વામી મહારાજમાં દ્રશ્યમાન થતું જોવા મળે છે।
અને આ બધું પણ વિના આયાસે વિના પ્રયાસે. એ પોતે આમ કહેવાય ને એમનો સ્વભાવ જ કેવો હતો, અનાસક્ત હતો. તો આપણે થોડાક એવા પ્રસંગોનું આજના દિવસે આચમન કરવાના છીએ, પરંતુ એ દરેક પ્રસંગોમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરવાની છે. એ દરેક પ્રસંગોમાં આપણે મનોમંથન કરવાનું. શા માટે? કારણ કે આપણને ખ્યાલ આવે કે જો પ્રમુખ સ્વામી મહારાજ એવું જીવન જીવી શકતા હતા, જો અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ જીવી શકતા હોય, અનાસક્ત ભાવે વર્તી શકતા હોય, તો આપણે કેમ ન જીવી શકીએ? આપણે એમના શિષ્યો છીએ. તો શિષ્યોની પ્રથમ પવિત્ર ફરજ કઈ છે? આજ્ઞા પાલન. તો એવા પ્રસંગોની આપણે વાતો કરવી છે કે જેમાં આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થશે અને દુઃખમાંથી આપણે મુક્ત પણ થઈ શકશું. કારણ કે જ્યાં સુધી વિષયોમાં આપણે અલિપ્ત હશું ત્યાં સુધી આપણને ભગવાનનું અને સંતનું સુખ નહીં આવે, ભગવાન અને સંત જેવો પણ આનંદ નહીં આવે. તો તમે જો પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ શાંતિલાલ હતું, તો હવે આ શાંતિલાલ પોતે આમ ધાર્મિક પ્રવૃત્તિમાં બાળપણથી જ જોડાયેલા હતા. ઝાલર વગાડે, નગાડા વગાડે, સમયે સમયે સવારે સાંજે મંદિરે જાય અને પાછી કથા વાર્તા પણ અતિશય એમને ગમે અને નિયમ ધર્મયુક્ત જીવન એમનું પહેલેથી. અને ખોટો સમય તો કઈ કોઈ પણ રખડવામાં કે વાતો કરવામાં તો બગાડવાના જ નહીં. અને એના બદલે શું કરે? આંબલી પીપળી આ બધી રમતો હોય તો એ સમય અમુક વખત મળે તો રમે, પણ એ પણ એના જીવનની અંદર આપણને જોવા મળતું નહીં પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં. અરે હનુમાન ગઢીએ પોતે પહોંચી જાય અને ત્યાં પણ જે પૂજારી હોય, જે બાવા હરિદાસ એમનું નામ, તો એ પોતે રામાયણની કથા કરે તો રામાયણની કથા સાંભળે એકાગ્ર ચિત્તે. અને પાછું કેવું શુભ વિચારતા કે આપણો અભ્યાસ પૂરો થાય ને એટલે આપણે હરિદ્વાર ને ઋષિકેશ જવું છે ને ભગવાન ભજવા છે. તો જો બાળપણથી એ પોતે આવા વિચાર સાથે એ જીવન જીવતા હતા તો કેવો અનાસક્ત ભાવ આપણને લાગે, આ દેખાય આવે બાળપણથી ન જ તે. બાળપણથી એકાદશીનો પણ નિયમ બરાબર રીતે પાલન કરે. એકવાર તો શાંતિલાલ ઘરમાં ગયા ને ત્યારે એમની માતાએ પૂછ્યું, એમનું નામ દિવાળીબા, તો દિવાળીબાએ શાંતિલાલને કીધું કે તું જમ્યો કે ન જમ્યો? તે એણે શું કીધું કે હા જમ્યો. તે પછી તરત તે દિવાળીબાએ યાદ કરાવ્યું. એટલે એમણે કીધું તું જમવાનું છે ને ભૂલી ગયો છું અને મેં તારા માટે છે ને ઢાંકી રાખ્યું છે. અને એમ કહીને પછી શાંતિલાલને પોતે બેસાડ્યા જમવા. પણ જો વિચાર કરો, આ એક નાનકડો એવો પ્રસંગ, પણ આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ શું આવે કે એમને બાળપણથી જ તે વિષયો પ્રત્યે અનાસક્તિ હતી. બાકી કંઈક ઘરમાં સારું બને ને એટલે આપણે દરરોજ તે આપણે એવી કલ્પના કરીએ છીએ કે આ હશે, આ બનશે, એવું તરત તે સ્પૃહા હોય છે. એટલે આપણે સ્વાધ્યા સ્વભાવના હોઈએ છીએ. પણ તમે જો પ્રમુખ સ્વામી મહારાજ પહેલેથી એ જમવામાં પણ એટલી બધી રુચિ નહીં, અને દેહની તે જરૂરિયાતની પણ એમને પરવા કર્યા કે સ્મૃતિ બાળપણમાંથી એમને કરેલી નથી. બાકી આપણને તો બધું વિષયો પ્રત્યે યાદ હોય છે. તો જો ખરેખર જો આ ગુણાતીત ગુરુ પરંપરા એમના જીવન પ્રસંગો દ્વારા આપણને શીખવે છે કે આપણે પણ આવી રીતે વિષયો પ્રત્યે અનાસક્ત રહેવાનું છે. અને જ્યાં સુધી વિષયો પ્રત્યે અનાસક્ત નહીં રહીએ ને ત્યાં સુધી સુખ નહીં આવે, શાંતિ નહીં આવે. વચનામૃત તમે જો એમાં પણ શ્રીજી મહારાજે ગરડા મધ્યના 55માં વચનામૃતની અંદર વાત કરી છે કે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, એવી વાર્તા ગમતી. તો જો શ્રીજી મહારાજે પણ પોતાની બાલ્યાવસ્થાની અંદર આપણને ખ્યાલ છે કે બાળ પ્રભુ ઘનશ્યામ પ્રભુ પોતે એ રમત રમતા હતા આંબલી પીપળીની, વાત સાચી, સખાઓ સાથે, પણ સાથે સાથે નિયમિત પોતે એ મંદિરે જાય, કથા વાર્તા સાંભળે, સેવા કરે. તો આ એમની પહેલેથી એ આ ટેવ જોવા મળતી, આદત જોવા મળતી. તો જો આના આધારે આપણે પણ આપણા બાળકોને, સંતાનોને મંદિરે જાય, સભામાં જાય અને સારું એવું જ્ઞાન પોતે પ્રાપ્ત કરે અને જીવનમાં એને શું કરવાનું છે ને એની સાચી દિશામાં આગળ વધે ને એ માટે આપણે પ્રેરણા આપવાની છે. થોડાક પ્રસંગોની આપણે વાત કરીએ પ્રમુખ સ્વામી મહારાજના. આ તો બાળપણના પ્રસંગો આપણે 2-5 જોયા.
પણ 31/7/1986 રોજ પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક છે ને ગોંડલ ગુરુકુળની અંદર ગૃહપતિ, નામ એમનું મોતીભાઈ, તો એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે. એટલે સ્વામીશ્રીએ તેમને ગોંડલથી ગુજરાત આવવાનું કારણ પૂછેલું, તો એમણે શું કીધું મોતીભાઈએ કે ગુરુકુળનો વિદ્યાર્થી અશોક બીમાર રહેતો હતો ને એટલે વડોદરા મૂકવા ગયો હતો. તે સ્વામીશ્રીએ કીધું કોણ અશોક અને કોનો દીકરો? તે બાજુમાં છે ને સેવક સંત નારાયણચરણ સ્વામી ઉભેલા, એટલે એમને કીધેલું કે એ તો આપના ભત્રીજાની વાત કરે છે. અને તરત તે પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે મૌન થઈ જાય છે. તો જો સગા સ્નેહીની વાત આવે ને તો તરત તે પ્રમુખ સ્વામી મહારાજે એ ઘણી વખત એ સ્ટોપ જ કરી નાખ્યો હોય, પૂર્ણ વિરામ જ કરી નાખ્યો હોય. તો આવા પોતે અનાસક્ત જોવા મળતા હતા. તો જો ખરેખર આ નિસ્નેહી વર્તમાન રહ્યું ને એ સાધુનું અગત્યનું ને મહત્વનું એક વર્તમાન છે, જે પંચ વર્તમાનો ત્યાગીઓ માટે આપ્યા છે. તો એમાંથી આ વર્તમાન રહ્યું ને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને ચરિતાર્થ થયેલું જોવા મળે છે. અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં પણ આપણને દ્રશ્યમાન થતું જોવા મળે છે. 1986ની અંદર ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો હવે પીપલગના એક ભાઈએ પોતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે દિવાળી બા સ્વામીશ્રીના 1.5 કલાક ફરવું પડ્યું અને ઉતારો ત્યારે મળેલો. એટલે સ્વાભાવિક રીતના નામ કીધું એટલે કોઈ પણ સમય અને ઉત્સવની અંદર હવે આવું જ હોય ને એવું સ્વામીશ્રીએ કહી દીધું. અને જો સમજણ એક જ નાખી તો જો ખરેખર એ આ નિષ્પૃહ વર્તમાન એ જગતે અનાસક્ત પ્રમુખ સ્વામી મહારાજ હતા. અને એ આપણને આવા ટૂંકા એવા પ્રસંગો ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. એકવાર લંડનમાં યુવકો સાથે છે ને પ્રમુખ સ્વામી મહારાજ આનંદ રમૂજ કરતા હતા. એટલે બાલ્યકાળની વાતમાંથી જન્મસ્થળની વાત નીકળી. તે સ્વામીશ્રી સહજ બોલી ઉઠ્યા કે એ છે જ નહીં તો શું સંભાળવું? હવે એ છે જ નહીં એટલે શું? ચાણસ જ છે જ નહીં, નામ પણ નો સ્વામીશ્રી બોલ્યા અને કહી દીધું કે અમારે તો લંડન નથી, ઘર નથી, કોઈ નથી, એક ભગવાન રાખ્યા તો બસ છે, ભજન કરીએ છીએ અને કરાવીએ છીએ. તો જો આ જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. જ્યારે દિલ્હી અક્ષરધામ એ પૂરું થયું ત્યારે રિપોર્ટરે એક પ્રશ્ન પૂછેલો કે વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ, કે તમારો આગળનો પ્રોજેક્ટ કયો છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે શું કીધું? ભગવાનનું ભજન કરવું અને ભજાવવા, અને એ તો અમારો અલ્ટિમેટ પ્રોજેક્ટ છે. તો જો આ મંદિરો હોય, સંતો હોય, શાસ્ત્રોની જે રચના એમને કરાવી છે તેના મૂળની અંદર શું છે? બધાય મનુષ્ય ભગવાનનું ભજન કરે. અને એટલું જ નહીં, એ જો સ્પૃહા હોય તો પોતે કહે કે હવે આ મંદિર બનાવવાનું છે, આ કરવાનું છે, પણ કંઈ સ્પૃહા નહીં, કંઈ અપેક્ષા નહીં, ઈચ્છા નહીં. મહંત સ્વામી મહારાજ તમે જો બાળ વિદ્વાનો તૈયાર કર્યા 15,666, પણ એક વખત સમારોહ પૂરો થયો, એક વખત રેકોર્ડ એ બધો ત્યાં એનાયત કરવામાં આવ્યો, પછી એમને ક્યારેય એવું નથી કહ્યું કે જો મેં 10,000નું કીધું હતું ને 15,666 થયા ને. ક્યારેય લેશ માત્ર પણ અહંકાર નહીં, અહમ શૂન્યતાની પરાકાષ્ઠા રહીને એ આપણને આ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર જોવા મળે છે. મહેસાણાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બપોરે છે ને ઠાકોરજીને જમાડવાની તૈયારી કરતા, તો પત્તરમાં થોડું આમ પીરસાયું એટલે અમેરિકાથી ફોન આવ્યો. તો સામેથી વાત કરતી વ્યક્તિને હાલ સ્વામીશ્રી શું કરતા હશે એની કાંઈ જાણકારી નહોતી, એટલે પોતાની વાર્તા પેટ ભરીને પોતે કર્યા જ કરે અને સ્વામીશ્રી ભૂખ્યા પેટે શાંતિ પોતે સાંભળી રહ્યા હતા. પછી ખુલાસો કરતા રહ્યા હતા અને લાંબો ચાલેલો ફોન પૂરો થયો અને પત્તરમાં તો એ પીરસાઈ રોટલી હતી એ સાવ સુકાઈ ગઈ. એટલે બાજુમાં કૃષ્ણવલ્લભ સ્વામી ઉભેલા હતા, એટલે એમને કીધું બીજી ગરમ મૂકું, અને પોતે મૂકવા ગયા ને કીધું કે કોરી રોટલી ગરમ હોય તો જ જમતા ફાવે. અને ત્યારે તરત તે એ કૃષ્ણવલ્લભ સ્વામીને એ રોટલી રોકતા કહી દીધું કે ના ના, જે આવીને એ જ ચલાવો, જે વખતે જે હોય ને આનાથી જ ચલાવતા શીખવું, અને એ સમજવાનું છે આપણે. તો જો સાહજિક રીતે એ પ્રતિભાવ એમને આપ્યો, કારણ કે એ રીત રહીને એમને કોઠે પડી ગઈ કે જ્યારે પણ કોઈ પણ સગવડતા હોય તો
તો એ બધી સગવડતામાં એડજસ્ટ થઈ જવું. જો યોગીજી મહારાજે જેમ યોગી ગીતામાં કીધું જેમ તેમ જેવી રીતે ચલાવી લેતા શીખવું, તો એ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જોવા મળે છે. અને કોઈ પણ પ્રકારની રુચિ નહીં કે આ જ વસ્તુ કે આવું જ જોશે અને આમ જ હોવું પડે. અને સ્વાભાવિક રીતના આપણા જીવનની અંદર તો તરત તે આપણે બોલી જઈએ, અરુચિ જ આપણને ગમતી ન ગમતી હોય કે આપણા પ્રમાણે મન ધારા પ્રમાણે ન થતું હોય. પણ જો પ્રમુખ સ્વામી મહારાજે એ સાહજિક દેહનો અનાદર પોતે કરતા હતા. આપણા જીવનની જ્યારે વાતો કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે કેટલા બધા વિષયો પ્રત્યે આસક્ત છીએ. આપણે પણ ઘરે તમે જો જમવાનું બનાવતા હોય તો ત્યારે આપણે 2-3 તો સલાહ દઈ દઈએ. જમવા બેઠા હોય તો જમતા જમતા પણ આપણે 2-5 કોમેન્ટ પસાર કરી નાખીએ. એટલે આપણે જેમ તેમ જો જેવું તેવું ચલાવી લેતા શીખતા જ નથી. આપણે બોલીએ છીએ, સાંભળીએ છીએ, તો પછી આ વિષયોમાંથી અનાસક્ત નહીં થઈએ ને તો ભગવાન અને સંતનું સુખ ક્યારેય નહીં આવે. એટલે જીવનમાં આ વાતને દ્રઢ કરીને રાખવાની કે જેમ આપણી ગુણાતીત ગુરુ પરંપરા જે રીતે જીવતા, તો એવી રીતે આપણે પણ જીવવાનું. કારણ કે આપણે જો પરબ્રહ્મની ભક્તિ કરવી હશે ને તો જરૂરી છે બ્રહ્મનો સંગ કરવો. અને મનન દ્વારા સંગ કરીશું ને એવા પ્રસંગોમાંથી એ આપણને પ્રેરણાઓ પણ પ્રાપ્ત થશે. તમે જો જુનાગઢની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કે પોતે એ બાજરાનો રોટલો, છાશ અને મીઠું આ જ પોતે જમતા. વિષયો પ્રત્યે આસક્ત ક્યારેય નહોતા પોતે રહેતા. અરે દૂધ કે ગોળ કે ઘી કે મીઠાઈ બધોય તે ન ખાવાનો નિયમ લીધેલો. તો જો આ પ્રકારની સ્થિતિ એમની હતી તો હતું એમની પાસે ઘણું બધું. અને પોતે જુનાગઢ મંદિરના મહંત હતા. છતાં પણ તમે જો નિસ્વાદી વર્તમાન, નિસ્વાદી સાથે નિર્માની વર્તમાનમાં પણ કેવી દ્રઢતા એમની જોવા મળતી હતી. નાનામાં નાની એ જુનાગઢ મંદિરનો એ જે પ્રાંગણ હોય એ બધુંય તે સાફ એ કરે. તો ખરેખર જો આ સ્થિતિ છે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની, તો આપણે પણ આ સ્થિતિ સુધી પહોંચવાનું છે ને તો જ આપણે ભગવાન અને સંતમાં જોડાણ થશે. બાકી મંદિરે જઈએ ને વ્યવસ્થા જોતા હોય ને ખાવા પીવાનું જોતા હોય તો પછી ભગવાન અને સંતમાં આપણી વૃત્તિ નથી. થોડુંક જતું કરતા શીખીએ, થોડુંક સમજતા શીખીએ કે જેથી ભગવાન અને સંત સામે આપણે નજર રાખી શકીએ. અને આ બધાય તે વિષયોના આપણે પ્રવચનો સાંભળીએ છીએ, હું તમને કરું છું, એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આપણે ભગવાન બાજુ વળીએ, આપણે સંત જેવા ગુણો આપણા જીવનમાં આવે એ બાબતે આપણે સજાગ રહીએ. મુંબઈની અંદર 1994ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો ભાવનગરથી કોઠારી હતા સોમપ્રકાશ સ્વામી એ સમયની અંદર. તો ત્યાંની વાડીના છે ને સીતાફળ સરસ મજાના મોકલેલા મુંબઈ. તે સેવક સંતોએ એનું મિલ્કશેક બનાવીને સ્વામીશ્રીને આપ્યું. તે માંડ 1 ચમચી પ્રમુખ સ્વામી માજે લીધી. તે સેવક સંતોએ વધુ આગ્રહ કરવાનું કીધું અને લેવાનું કીધું. અને એ જ વખતે સામે બેઠા બધા બાળકો હતા, એ પોતે મુખપાઠ બોલતા. તો એમાં આવ્યું કે પ્રકૃતિ પુરુષ સુધી કશામ માલ નથી. અને સ્વામીશ્રી એ જ વાક્ય બોલ્યા અને મિલ્કશેકની વાટકી હતી એ ઠેલી દીધી, જો ન લીધી. તો જો કેવા અનાસક્ત છે, જગતે અનાસક્ત પ્રમુખ સ્વામી મહારાજ. એ જ્યારે એમના જીવન પ્રસંગો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ ભગવાનને આ સંતની જે આપણને પ્રાપ્તિ થઈ છે ને એ અદ્ભુત છે, અલૌકિક છે. કે એમના એક એક પ્રસંગો ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. તમે જો એક વખત કોલકાતાની અંદર મહંત સ્વામી બિરાજમાન હતા, એમને આઈસ્ક્રીમ આપવામાં આવેલો હતો. તો પોતે 1 ચમચી ખાધી. એ તે સેવક સંતોએ પરાયણે કહ્યું, આગ્રહ કર્યો એટલે પ્રસાદીની કરવા માટે. અને પછી એ શું કીધું કે કડવો છે. હવે દુનિયાના કોઈ વ્યક્તિને આઈસ્ક્રીમ કડવો લાગે તો મને જણાવો. આઈસ્ક્રીમ થોડો કડવો લાગે, એ તો આઈસ્ક્રીમ ખાવાની જ મજા આવે ને, આમ ગમે. એટલે જ શ્રીજી મહારાજે કીધું છે કે આ વિષયો છે ને પંચ વિષયોમાંથી જીતવાનું. અને એમાંય તે ઇન્દ્રિયોને જીતવાની, એમાંય તે સર્વેન્દ્રિયાણી જીતાની રસના વિશેષ જીતાય. જે રસના ઇન્દ્રિય છે ને એને વિશેષ કરીને જીતવાની. કારણ કે એ જીતશું ને તો જ તે ભગવાનનો સ્વાદ આપણે લઈ શકીશું. બાકી જો પ્રકૃતિ પુરુષ સુધી કશા માલ નથી, એ નક્કર વાસ્તવિકતા છે. ગમે એટલા સારા સ્થળે ફરો, ગમે એવો સારો સ્પર્શ કરો,
ગમે એવું સારું જોવો, ગમે એવું સારું સાંભળો, અરે ગમે એવું સારું જમો, પણ અંતે શું થાય છે જોઈ નથી શકાતું. ક્ષણિક જ સુખ આવે છે. 1996 ની અંદર સુરતની અંદર એક હરિભક્ત હતા, પોતે કેન્ડી બનાવીને લાવેલા પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ. સુરતમાં જ તે પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. તો એ વખતે જમતી વખતે થાળમાં હતી, એટલે કૃષ્ણ વલ્લભ સ્વામી હતા, એમને પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ આ કેન્ડી ધરી. પણ સ્વામી શ્રી કેન્ડી જોઈ એટલે ના કીધી કે નહીં, મારે કેન્ડી ખાવી નથી. તો જો આપણે તો આવું ઠંડુ પીણું હોય ને, એમાં ઉનાળાનો અત્યારે સમય છે, તો આપણે તો શરબત ને સોડા ને જ્યુસ ને મિલ્કશેક ને બદામ શેક ને આઈસ્ક્રીમ ને આવું જ જમવાની અપેક્ષા ઈચ્છા હોય, અને સતત એ જ થતું હોય કેમ કરીને તે કોઠો ઠંડો કરું, ટાઢો કરું. પણ જો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આપણને આ જોવા મળે છે. તેઓ વિષય પ્રત્યે પોતે આસક્ત, એટલે પોતે માયાથી પર છે કહી શકીએ. 1968 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી છે ને ખટારામ બેસીને નાયકા પધારેલા. તે રાત્રે બળદની ગમાણ સાથે ખુલ્લી ઓશરીમાં ગાદલું નાખીને સુવાનું હતું. એટલી બધી વ્યવસ્થા કઈ હતી નહીં. તે આખી રાત મોટા ઉંદરો ધમાચકડી મચાવતા. તે કંતાનનું માળિયું હતું ને, એના ફાટેલા ભાગમાંથી ક્યારેક 2-4 ઉંદરો સ્વામીશ્રી ઉપર એક સામટા પડતા. તે સ્વામીશ્રી તો પગ પાસે ફાનસ મૂકીને હવે સેંકડો મણ ડાંગરના ઢગલા પાસે એકાદ ગાડલું પાથરીને પોતે આરામ કરી લેતા. તોય તે ક્યારેય તેમની એવી અપેક્ષા નથી રાખી કે આવી વ્યવસ્થા કેમ, આ તો આમ તો થવું પડે ને, અગાઉથી પેલા કરે ને તો. પણ જો પીડા ભક્તિ એમને ગમતી હતી. એ દેહનો અનાદર હતો ને, એ અમને ગમતો હતો. બાકી જો દેહ બાબતે જ્યારે વાત આવે ને, ત્યારે ભલ ભલા પોતે એ ભયભીત થઈ જાય, ભગવાનના શરણે વહી જાય. આમ તો ભગવાનને પ્રાર્થના ન કરે, પણ જ્યારે દેહ સંબંધિત વાત આવે ને, ત્યારે બહુ એને પ્રશ્ન થાય. એટલે સગવડતા હોય કે ન હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજે સહન કર્યું છે, સ્વીકાર્યું છે. જીવનમાં પણ આ જ વાત ધ્યાનમાં રાખવાની છે. દર વખતે આપણે કેવી એ પ્રમાણે પરિસ્થિતિ નહીં બને, પણ આપણે ભગવાન અને સંત જે પરિસ્થિતિમાંથી આપણને પસાર કરાવે છે, તો એક્સેપ્ટ કરો, સ્વીકારો. એનાથી જ તે સુખી રહી શકાશે. 1994 ની અંદર લંડનની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા. તો ત્યારે 22/5 તારીખ હતી, એટલે સ્વામીશ્રી નવા રંગેલા વસ્ત્રો ધારણ કરાવ્યા. એટલે ઉઘડતો આમ કેસરી રંગ બધાને ગમ્યો. પણ નારાયણ ચરણ સ્વામીએ સ્વામીશ્રીને કીધું, કેવો આમ ભડક કલર લાગે છે. તો નારાયણ ચરણ સ્વામી આવું સાંભળીને કીધું, બધાને ગમ્યું છે, મોટારાઓને પણ પૂછ્યું છે. તે સ્વામીશ્રી કે, મોટેરા તો કહે, પણ હું કહું એમ કરવાનું. જો પ્રમુખ સ્વામી આજે ત્યારે પોતાની રુચિ હતી ને, એ બતાવી નાખી. તો ખરેખર આ પ્રકારની અનાસક્તિ આપણને જોવા મળે. બાકી આપણે તો નવા કપડાં લાવ્યા હોય એટલે તો આપણને તો તરત ચિંતવન થાય કે હવે ક્યારે આ નવા કપડાનું મુહૂર્ત કરીએ. અરે મકર સંક્રાંતિના દિવસે એક પતંગને દોરી લાવીએ ને, તોય તે આખી રાત ઊંઘ ન આવે, આવતીકાલે મારે પતંગ ચગાવવાની. તો આપણે તો કેટલા વિષયોમાં આસક્ત, કંઈક નવી વસ્તુ લાવ્યા હોય તો પહેરવા, ઓઢવાનો, ખાવાનો, પીવાનો, એ તરત મન થઈ જાય. તો જો વિષયો, ઇન્દ્રિયો પ્રત્યેનું આપણું જે જોડાણ રહ્યું ને, આવું હોય. પણ જો આ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના આ જીવન પ્રસંગોમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. 1994 ની અંદર લંડનની અંદર જ તે સ્વામીશ્રી વિરાજમાન હતા. હવે રાત્રિ ભોજન પછી રૂમમાં છે ને, મોહનભાઈ કોલારામાના પરિવારના સભ્યોએ સેવા અર્પણ કરીને બોલેલા કે આપને અમારે છે ને રોલ્સ રોય ગાડી આપવી. હવે BMW, મર્સિડીઝ, રેન્જ રોવર, અને આ રોલ્સ રોય બહુ લાખો કરોડો કિંમતની આવે અને બહુ મોંઘી કાર કહેવાય. પણ આવી પ્રમુખ સાહેબને અર્પણ કરવાની ઈચ્છા બતાવેલી, તો ત્યારે બાપાએ તરત શું કહી દીધું કે એ નહીં, એ વાત જ નહીં. તમે ભલે રોલ્સ રોયની વાત કરો, પણ અમારે દેશમાં તો મર્સિડીઝ જ સારી છે. તે મહેશભાઈ કે, તો અમે મર્સિડીઝ આપીએ. તે બાપા કે, સમય આવે ને ત્યારે કહેશું, પણ પહેલેનો તમે સંકલ્પ ન કરતા. બાકી જો આવી રીતના મળતું હોય તો તરત મેળવી લેવાની ઈચ્છા થાય ને આપણને. તો હવે આપણે કંઈક લગ્ન પ્રસંગમાં ગયા હોય અને કંઈક વસ્તુ આપણને ફોટા પડવાની કે કંઈક વસ્તુ દેવાની હોય, તો તરત તે આપણે કહી દઈએ કે આ નહીં, આ ચાલશે, આ નથી મને ગમતું,
આમ નહીં, આ જ તે. અરે ઘરે તે આપણે કેટલી બધી અપેક્ષા રાખીએ છીએ. સારું હોય ને બધું આપણે ગ્રહણ કરી લઈએ, અને વધેલું ને એવું હોય ને એ બધું એમનામ જવા દઈએ. તમે જો કે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢની અંદર વિરાજમાન હતા, તો ત્યારે પોતે એક વખત એમને પ્રયોગ કેવો કર્યો, બધા સંતો હતા, તો એક કોઈક હરિભક્ત હશે એ પોતે ગાડું ભરીને શેરડીને સાંઠા લાવે છે, અને પહેલો જ તે વાઢ હતો, સરસ મજાની શેરડી, ગળી મધ જેવી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે બધાય તે છે ને આંખે પાટા બાંધી દો, અને તમારે છે ને શેરડી આ ગાડામાંથી લેવાની એક એક કાંતળી. એટલે સ્વાભાવિક રીતના બધા સંતો એવું કર્યું, તો છેલ્લે છે ને એ સ્વાભાવિક રીતના પૂછડ્યા હોય ને એ જ વધ્યા. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી મર્મસભર વાતો કરી, એક મર્મ ચિંતન રજૂ કર્યું. બધા સંતોને કીધું કે જો આ જીવ કેવો છે, વિષય પ્રત્યે ઇન્દ્રિયો પ્રત્યે કેવો આસક્ત છે, કે એને સારું જ ગમે છે, એને મોળું તો વસ્તુ ગમતું જ નથી. તમે જો ઘરે પણ જ્યારે પણ જમવાની અંદર કંઈક રોટલી કે ભાખરી કે શાક હોય, કંઈક સારું બનાવ્યું હોય, તો આપણે સારું જ પસંદ કરીએ છીએ. આપણે મોળું તો પસંદ કરવાની આપણે ટેવ જ નથી, સ્વભાવ જ નથી. પણ જો પ્રમુખ સ્વામી મહારાજની આપણને આવી અનાસક્તિના દર્શન થાય છે. 1996 ની અંદર 15/11 એ દિવસ હતો, અને લાભ પાંચમનો દિવસ. હવે ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. હવે મંદિર ઉપર પ્રદક્ષિણા કરતા કરતા હવે બોચાસણથી બધા સંતો ને ભક્તો આવેલા, તો એમાં એક વિવેક નિધિ સ્વામી પણ આવેલા. એટલે સ્વામીશ્રીએ કીધેલું કે બોચાસણનું ડેકોરેશન છે ને આજથી તમે શરૂ કરી દો. એટલે શું છે, બોચાસણમાં કાર્તિક પૂનમનો સમયાનું આયોજન કરવાનું હતું. એટલે એ સંદર્ભની અંદર પ્રમુખ સ્વામીમાં જે કીધેલું, પણ પ્રમુખ સ્વામીમાં જે સાથે સાથે એમ પણ કીધું કે એક વાત જો સમજી રાખજો, કે બહુ લાંબુ પહોળું કરવાનું નથી, સાદું જ કરવાનું, ભપકો કરીને ખોટા ખર્ચા નથી કરવાની જરૂર. અને સવાર કર્યું ને તો બપોર પૂરું થઈ જવાનું, એ રીતના કરજો આયોજન. તો જો કેવી પોતે અનાસક્તિ એ દર્શાવે છે. એકવાર સારંગપુરમાં જનમંગલ સ્વામીએ છે ને પ્રમુખ સાહેબાદને પૂછેલું કે હવે તમે 10 દિવસ જ તે દેશમાં છો, પછી 10 મહિના માટે તેમ પરદેશ જવાના, તો તમને એમ થાય કે મારે 10 દિવસમાં બધા સંતો હરિભક્તોને મૂકીને પરદેશ જવાનું છે? તે પ્રમુખ સાહેબ મહારાજ કે મારે દેશ કે પરદેશ કાંઈ છે જ નહીં. તે જનમંગલ સ્વામી કે આ લોકની દ્રષ્ટિએ તો જશો ને? તે પ્રમુખ સાહેબ મહારાજ કે આ લોકમાં રહેતો જ નથી, પરલોકમાં જ રહું છું. અને આ લોકમાં રહેતા હોય ને તો આ લોકનું બંધન થાય ને, એટલે આ લોકમાં રહેતો જ. જનમંગલ સ્વામી કે શાનું બંધન હોય તો પછી? તે સ્વામી શ્રી કે સેવકનું, સ્થાનનું, પદાર્થનું છે મન કોઈ બંધન? અને આવો પ્રશ્ન પૂછ્યો તો જનમંગલ સ્વામી કે ના ના એવો નથી. તે પછી ફરી વખત પૂછ્યું કે અમે કયા લોકમાં રહીએ છીએ? તે પ્રમુખ સ્વામી મહારાજ કે તમને બંધન ના હોય તો પરલોકમાં, અને જો હોય તો આ લોકમાં જ છો. તો જો ખરેખર સ્વામી શ્રી તો સદાય પરલોકમાં જ પોતે એ રહેતા હતા. અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પણ એ સ્થિતિએ જ તે આપણને જોવા મળે છે. અને આપણને પણ એવી સ્થિતિ કરાવવા માટે આ લોકની અંદર આપણા જેવા થઈને રહ્યા છે, એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય. તો એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે, અને આપણે પણ અનાસક્ત રહેવાનું છે. ખરેખર જો આ પ્રસંગો રહ્યા ને, એમના પંચ વર્તમાનો તો એ આપણને સ્પષ્ટ દેખાઈ આવે, પણ એમને કોઈ બાબત કે પદાર્થ કે કોઈ વ્યક્તિ કે સ્થાન કે સમયની અંદર પોતે આસક્ત નથી થયા. બસ એકમાં જ આસક્ત થયા છે, ભગવાનમાં. ગુણાતીત ગુરુ પરંપરાની આ જ મુખ્ય વિશેષતા છે કે ભગવાનને કરતા હરતા માને છે, સાથે સાથે એમના ગુરુ એટલે કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, વર્તમાન કાળે જે મહંત સ્વામી તો એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ સમક્ષ એ ગુણાતીત ગુરુ પરંપરા સામે દ્રષ્ટિ રાખે છે. ગુરુઓ સામે દ્રષ્ટિ, ભગવાન સામે દ્રષ્ટિ, આ જ સાચી આસક્તિ આપણે રાખવાની છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આવા ભગવાનને, આવા સંતનો એ ભેટો અમને થયો. અમારા જેવા તમે રહો છો, અમારી સાથે બોલો ચાલો, એવા ઉપદેશો આપો, આશીર્વચનો, દર્શનનું સુખ આપો, વાણીનું સુખ આપો. તો ખરેખર અમારા જીવનની અંદર જે અમે વિષયો પ્રત્યે અમે આસક્ત છીએ તેમાંથી અનાસક્ત થઈએ.
અને ભગવાન અને સંતમાં મન કર્મ વચનમાં જોડાઈને એ રાજી કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.